હા તો મિત્રો, હું રાહુલ યાદવ, તમારો મેથ્સ મેન્ટર. સંબંધ અને વિધેયમાં સંબંધ એટલે શું એની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે આજે આપણે જોઈશું સંબંધના પ્રકારો. આમ તો એની જે બેઝિક મારી દ્રષ્ટિએ જે પ્રકારો હતા એ આપણે જોઈ ગયા હતા. તમને યાદ છે? એક એક સંબંધ, એક અનેક સંબંધ, અનેક એક સંબંધ અને અનેક અનેક સંબંધ. એ જે પ્રકાર પાડ્યા હતા ને તે વિધેયને અનુલક્ષીને પ્રકાર પાડ્યા હતા. પરંતુ આપણા એનસીઈઆરટી માં જે પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, અને એનો જે પહેલી સ્વાધ્યાય છે, જે પહેલી એક્સરસાઇઝ છે, એની અંદર સંબંધ અને વિધેયમાં સંબંધના પ્રકારો છે. એ કયા પ્રકારો છે પહેલા તો એના નામ સાથે આપણે પરિચયમાં આવીએ. તો સૌથી પહેલો જે સંબંધનો પ્રકાર વર્ણવેલો છે તે વર્ણવેલો છે સ્વવાચક સંબંધ. શું વર્ણવેલો છે? સ્વવાચક સંબંધ. નામ યાદ રાખજો, સ્વવાચક સંબંધ. જે દ્વિતીય પ્રકાર છે તે છે સંમિત સંબંધ. શું છે? સંમિત સંબંધ. અને જે તૃતીય પ્રકાર છે તેની આપણે જે ચર્ચા કરશું તેનું નામ રાખ્યું છે ટ્રાન્ઝિટિવ રિલેશન, એટલે કે પરંપરિત સંબંધ. અને એના અનુસાર જે પ્રશ્નો આવશે તે પૂછશે કે શું આપેલ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત, મતલબ કે તમને આગળ જતા હમણાં જ હું શીખવાડીશ કે આને કહેવાય સામ્ય સંબંધ. તો આમ તો સંબંધના હું ધારું એટલા પ્રકાર પાડી શકું. આની સિવાય ત્રિકોણીય સંબંધ, વૃત્તીય સંબંધ, આ બધા પ્રકારના બી સંબંધો આવશે. પરંતુ આપણી એનસીઈઆરટી માં મુખ્યત્વે આ ત્રણ સંબંધ અને તેની સાથે સંકળાયેલું ચોથું વાક્ય સામ્ય સંબંધ, એટલા પર આપણું ફોકસ હોવું જરૂરી છે. સૌથી પહેલા તમને સંબંધના નામ યાદ રહ્યા: સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. હવે એને જરાક આપણે વિસ્તારથી સમજીએ. તો આ જે સ્વવાચક સંબંધ છે, તો જો તમે એમાં ગુજરાતી મીડિયમ થી છો તો સંધિ છૂટી પાડો તો તે સ્વ અને વાચક. સ્વ એટલે તમને ખબર છે પોતાનું, અને વાચક એટલે જેવું. આમ દેશી ભાષામાં કહું, સ્વવાચક એટલે પોતાના જેવું. શું? સ્વવાચક એટલે પોતાના જેવું. સંબંધ શું હતું એ તો જોયું. તમને જો ના યાદ હોય તો ફરી વખત કહી દઉં. સંબંધ એટલે કાર્ટેશી ગુણાકારનો ઉપગણ. તો સ્વવાચક સંબંધ, સ્વવાચક સંબંધનો મતલબ થાય એવો સંબંધ, સમજો ધ્યાનથી, શું? એવો સંબંધ કે જેમાં પ્રદેશના તમામ ઘટકો પોતાની સાથે સંકળાયેલા હોવા જરૂરી છે. ફરી વખત, એવો સંબંધ કે જેમાં પ્રદેશના તમામ ઘટકો પોતાની સાથે સંકળાયેલા હોવા જરૂરી છે. ના ખબર પડી? ઉદાહરણ તરીકે બતાવું. માનો કે કોઈ એક સંબંધ R છે, તે ગણ A પર વ્યાખ્યાયિત છે, જ્યાં A જે છે, સમજો શું, A જે છે તે 1, 2 અને 3 છે. તો R ની અંદર મહત્તમ કેટલા ઘટકો આવી શકે? તો તમે જાણો છો કે 3 ઘટકો છે, તો A ક્રોસ A માં 9 ઘટકો થયા, તો કુલ ઉપગણ 2 ની 9 ઘાત એટલે કે 512 થઈ. એટલે મહત્તમ 512 ઘટકો આની અંદર આપણે લખી શકીએ. કુલ અલગ અલગ પ્રકારના 512 સંબંધો થશે. ભૂલી ગયા? કુલ સંબંધની સંખ્યા, કુલ સંબંધની સંખ્યા આપણે છેલ્લા, જો તમે ભૂલી ગયા તો ફરી વખત જે જૂનો વિડીયો છે જરાક તમે જોઈ લો. 2:mn. શું? 2:mn. હવે આ જે 2:mn કુલ સંબંધો છે એની અંદર હું એટલા સંબંધો વ્યાખ્યાયિત કરું કે જેની અંદર આ ઘટકો તો હોય જ, બીજા હોય ના હોય એની સાથે મારે કશી લેતી દેતી નથી. મારો મેઇન હેતુ શું છે કે એવો સંબંધ જે ગણ A 1, 2, 3 પર વ્યાખ્યાયિત હોય કે જેની અંદર 1, 1, 2, 2 અને 3, 3 આવતા હોય. 1, 1, 2, 2, 3, 3 એવી રીતે શું ખાસિયત છે? તો એ ખાસિયત આમાં નથી, ખાસિયત સ્વવાચક સંબંધની વ્યાખ્યામાં છે. સ્વવાચક સંબંધ એટલે શું? તો પ્રદેશના તમામ ઘટકો પોતાની સાથે તો સંકળાયેલા હોવા જોઈએ, બીજા હોય કે ના હોય, પણ એટલા તો ઘટકો ચોક્કસ હોવા જોઈએ કે જેટલા પ્રદેશમાં ઘટકો હોય. અને એની સંકળામણી કોની સાથે હોવી જોઈએ? પોતાની સાથે. માનો કે પ્રદેશમાં 1, 2, 3 છે, તો 1, 1, 2, 2, 3, 3 તો જોવે ને જોવે જ. જો અહીંયા 4 હોત તો 4, 4 બી જોવે. ખબર પડી ગઈ ને? એવો સંબંધ કે જે પ્રદેશના તમામ ઘટકોને પોતાની સાથે સાંકળતો હોય ને તે ઘટકો સંબંધમાં હાજર હોય, તો તેવા સંબંધને શું કહેવાય? સ્વવાચક સંબંધ. હું આશા રાખું છું કે તમને સ્વવાચક સંબંધ યાદ રહી ગયો હશે. હવે જે બીજા નંબરનો સંબંધ છે જેનું નામ તમને યાદ તો હશે જ,
શું યાદ હતું? શું નામ હતું એનું? તો એનું નામ હતું સંમિત સંબંધ. શું નામ હતું? સંમિત સંબંધ. સંમિત સંબંધ કોને કહેશું? તો એના માટે બી એક જ લાઈન. જો જનરલી આપણા ગણિતમાં, એટલે કે જો તમે મારી પાસે ગણિત ભણો છો તો આ ગણિતમાં એક એક લાઈનમાં એક એક કન્સેપ્ટ પૂરો કરીશ, અને આ જ આપણી ખાસિયત છે. તો સંમિત સંબંધ વિશે આપણે ચર્ચા કરતા હતા. સંમિત સંબંધ કોને કહેશું? તો માનો કે સમજો ધ્યાનથી, a, b સંબંધનો હિસ્સો છે. સો a, b સંબંધનો હિસ્સો છે, અને જો a, b સંબંધનો હિસ્સો હોય તો b, a પણ સંબંધનો હિસ્સો થાય. a, b સંબંધનો હિસ્સો હોય તો b, a પણ સંબંધનો હિસ્સો થાય. તેવા પ્રકારના સંબંધોને શું કહેવાય? સંમિત સંબંધ. ના ખબર પડી? જરા ટેકનિકલી જોઈ લઈએ. if a, b belongs to r, તો જો a, b belongs to r તો b, a પણ belongs to r થાય, તો તેવા સંબંધને શું કહેવાય? સંમિત સંબંધ કહેવાય. જેમ કે માનો કે આજ 1, 2, 3 પર વ્યાખ્યાયિત એક સંબંધ 1, 1, 2, 2, 3, 3 આવી રીતના અનંત ઘટકો હશે આની અંદર 512 માંથી, પણ માનો કે 1, 3 છે, તો શું સાહેબ આ સંમિત સંબંધ છે? મારું કેવું ના ભાઈ. કેમ? કારણ કે 1, 3 છે પણ કોણ નથી? 3, 1 નથી. જો 1, 3 છે અને 3, 1 પણ હોય તો આ જે એક સંબંધ મેં લખ્યો છે ને, આ સંબંધ સંમિત સંબંધ કહેવાય. જો 2, 1 લખ્યું તો બોનસમાં 1, 2 આવું જ પડે. અત્યારે a, b જો સંબંધનો હિસ્સો હોય અને b, a પણ સંબંધનો હિસ્સો હોય, એવા તમામ ઘટકો અંદર હોય. આમાં એવું જરૂરી નથી કે 1, 1, 2, 2, 3, 3 બધા આવવા જોઈએ. આમાં જરૂરી શું છે? જે આવેલું છે એનું ઊંધું આવેલું હોવું જોઈએ. ધ્યાનથી સમજો. શું? જે આવેલું છે એનું ઊંધું આવેલું હોવું જોઈએ. તો આ જે સંબંધ છે, આ જે પ્રકારનો સંબંધ છે, તેને આપણે શું કહેશું? સંમિત સંબંધ. હવે વાત આવી કે પરંપરિત સંબંધ કોને કહેશું? તો પરંપરિત સંબંધ વિશે જરાક જોઈએ. માનો કે a b નો દોસ્તાર છે અને b એ c નો દોસ્તાર છે. હવે આને મારે ગણિતની ભાષામાં લખવું હોય તો કઈ રીતના લખાય? a b સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે, સંબંધમાં છે. a is related to b અને b is related to c. a b નો મિત્ર છે, b c નો મિત્ર છે, અને જો આ કન્ડિશનમાં a c નો મિત્ર થાય, ફરી વખત a b ની સાથે સંકળાયેલો છે, b c ની સાથે સંકળાયેલો છે, અને જો a c ની સાથે સંકળાયેલો, ઘણી વખત તમે ઊંધું કરી દેશો, a b નો દોસ્તાર, b c નો દોસ્તાર, તો c a નો દોસ્તાર. પણ જો વિચારો, જો તમે આવું કરી રહ્યા છો, a b નો મિત્ર, b c નો મિત્ર અને c a નો મિત્ર, તો તમે એક વર્તુળ બનાવો છો. જો a b નો મિત્ર, b c નો મિત્ર અને c a નો મિત્ર, તો તેવા સંબંધને પરંપરિત સંબંધ નથી કહેવાતો. તેવા સંબંધને શું કહેવાય છે? વૃત્તીય સંબંધ કહેવાય છે. શું કહેવાય છે? વૃત્તીય સંબંધ. પણ જો a b નો મિત્ર, b c નો મિત્ર અને a c નો મિત્ર, ફરી વખત a b નો મિત્ર, b c નો મિત્ર, a c નો મિત્ર, વન વે રિલેશન. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. a b નો મિત્ર, b c નો મિત્ર, તો જો a c નો મિત્ર હોય તો આવા સંબંધને શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. આ સંબંધનો મેજર ત્રીજો પ્રકાર છે. પરંપરિત સંબંધ એટલે શું? a b નો મિત્ર, b c નો મિત્ર, તો a c નો મિત્ર. ગણવું કઈ રીતે? તો ઓછામાં ઓછું એક, આને આપણે ટ્રિપલેટ નામ આપીએ, કારણ કે 3 જોડીનું કામ ચાલે છે. ટ્રિપલેટ, બરાબર છે. જો આવી એક 3 જોડી વાળો સમુદાય કોઈ પણ સંબંધમાં હાજર હોય તો તેને શું કહેશું આપણે? પરંપરિત સંબંધ. પણ એવો એક બી ત્રિપુટી આપણે ગોતી શકવા માટે સક્ષમ ન હોઈએ ત્યારે ને ત્યારે આપણે એ સંબંધને જાહેર કરશું કે પરંપરિત નથી. તો જેમ કે માનો કે અહીંયા મેં એક આ સંબંધ વર્ણવેલો છે, પ્રશ્ન આવ્યો કે આ સંબંધનો પ્રકાર નક્કી કરો. તો ભાઈ જો પ્રદેશમાં 1, 2, 3 છે, દિમાગ એકદમ બંધ રાખીને અગર પ્રદેશના જેટલા સદસ્યો હોય તે બધા પોતાની સાથે સંકળાઈ જાય તો તે સદસ્યોને શું કહેશું આપણે? તેવા સંબંધને આપણે કહેશું સ્વવાચક. તો શું 1, 1, 2, 2, 3, 3 છે? તો હા ભાઈ છે. તો મતલબ કે આ જે સંબંધ છે તે સ્વવાચક તો થઈ ગયો. સંમિત માટે શું હતું? ભાઈ સંબંધમાં જેટલા આપેલા એનું ઊંધું એની અંદર હોવું જોઈએ. તો જોયું તો 1, 3 તો 3, 1, 2, 1 ને 1, 2 છે, કશો જ વાંધો નથી. હવે પરંપરિત શું છે? તો જરાક જો ધ્યાનથી, 2 1 નો મિત્ર છે ને, અને 1 2 નો મિત્ર છે.
તો બે નો મિત્ર થવો જોઈએ. તો આ રહ્યો જો બે નો મિત્ર. એવી એક આપણે ત્રિપુટી આની અંદર વર્ણવી શકીએ કે એ બી નો દોસ્ત બી સી નો દોસ્ત તો એ સી નો દોસ્ત. ફરી વખત એ બી નો દોસ્ત બી સી નો દોસ્ત તો એ સી નો દોસ્ત. મતલબ કે આવી ઓછામાં ઓછી એક ત્રિપુટી આપણે દર્શાવી શક્યા છીએ. મતલબ કે આ જે સંબંધ છે એને આપણે શું કહેશું? પરંપરિત સંબંધ. હવે તમને બીજું કાંઈ નહીં પણ આ ત્રણ શબ્દોનો મતલબ તો ખબર પડી ગઈ ને. સ્વવાચક એટલે શું, સંમિત એટલે શું, પરંપરિત એટલે શું. જે તમારા બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે તે લાઈન હમણાં 2 સેકન્ડમાં પૂરી થશે. અગર કોઈ સંબંધ શું, અગર કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય, અગર કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય તો તે સંબંધને સામ્ય સંબંધ કહેવાય. સામ્ય સંબંધ એટલે શું ખબર પડી ને? અગર કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે તો તે સંબંધને આપણે શું કહેશું? સામ્ય સંબંધ. અગર કોઈ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે તો તે સંબંધને શું કહેશું? સામ્ય સંબંધ. તો અહીંયા આ જે ગણ A 1 2 3 પર વ્યાખ્યાયિત 1 1 2 2 3 3 1 3 3 1 2 1 1 2 આ જે સંબંધ હતો તો જોયું તો 1 1 2 2 3 3 હતા. અગર 1 3 છે તો 3 1 છે, 2 1 છે તો 1 2 છે, 2 1 નો દોસ્તાર છે, 1 2 નો દોસ્તાર છે તો 2 2 નો દોસ્તાર છે. એ બી હાજર છે, ત્રિપુટી બી હાજર છે. મતલબ કે આપેલ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે. મતલબ કે આપેલ સંબંધ શું છે? સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બીજા ટોપિક કરતા કામનો ટોપિક છે. હવે અમુક માનો કે એવું કે સમતલમાં આપેલી બે રેખાઓ, બે લંબ રેખાઓ વિશે ચર્ચા કરો. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે લંબ રેખા, માનો કે આ કોઈ રેખા છે, તે પોતાને જ લંબ હોય ન હોય, મતલબ કે સ્વવાચક નથી. જો એ બી ને લંબ છે તો બી એ ને લંબ થયું, તો મતલબ કે સંમિત છે. એ બી ને લંબ છે, બી સી ને લંબ છે, તો એ સી ને લંબ ન થાય, એ તો શું થાય? સમાંતર થાય. મતલબ કે પરંપરિત નથી. તો લંબ રેખાઓ માટે તમે યાદ રાખી શકો છો કે લંબ રેખાઓ હંમેશા સંમિત છે, સ્વવાચક કે પરંપરિત નથી. એની પ્રેક્ટિસ તો આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે આવતા સેશનમાં ગણવાના છીએ એની અંદર જોઈશું. આજે આપણે શું શું શીખ્યા? તો આજે આપણે શીખ્યા કે ક્યારે સંબંધને સ્વવાચક કહેશું, ક્યારે સંબંધને સંમિત કહેશું, ક્યારે સંબંધને પરંપરિત કહેશું, ક્યારે સંબંધને વૃત્તીય કહેશું. અને સાથે સાથે હવે એક મુદ્દો શા માટે બાકી રાખો, જે બી કરાવી દઈએ. માનો કે એ બી નો દોસ્તાર છે અને સાથે સાથે એ સી નો દોસ્તાર છે, અને જો સી બી નો કે બી સી નો દોસ્તાર થાય, ફરી વખત એ બી નો મિત્ર છે, એ સી નો મિત્ર છે અને સી બી નો મિત્ર છે અથવા તો બી સી નો મિત્ર છે, મતલબ કે ત્રિકોણ રચાય. જો આવો ત્રિકોણ રચાય, A related to B, A related to C, then B related to C. તો જ્યારે આવી કઈક રચના થાય તો તેવા સંબંધને શું કહેવાય? ત્રિકોણીય સંબંધ. કે વૃત્તીય મેં હવામાં શીખવાડ્યું હતું, પણ તેમ છતાં માનો કે A B નો મિત્ર છે, B C નો મિત્ર છે અને C A નો મિત્ર છે, તો અહીંયા જે વર્તુળ રચાયું તો આવા સંબંધને શું કહેશું? વૃત્તીય સંબંધ કહેશું. તો આજે આપણે ટોટલ 5 મુખ્ય સંબંધના પ્રકાર, સ્વવાચક, સંમિત, પરંપરિત, ત્રિકોણીય, વૃત્તીય અને જો કોઈ પણ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો તેને કહેવાય સામ્ય સંબંધ. અને એના ઉદાહરણો વિશે જરાક આપણે સારા લેવલે ચર્ચા કરી અને આશા રાખું છું કે તમને આ સમજાયું બી હશે. હવે વસ્તુ કેવી છે કે તમે આના દાખલા કઈ રીતે સોલ્વ કરશો? બહુ જ આસાન છે. એક ગુરુ ચાવી તમને આપી દઉં છું. જનરલી આ તમે બીજા કોઈ સાથે શેર ના કરતા, કારણ કે અત્યાર સુધી તમે જે મેથ્સ ભણ્યા છો ને એ તમને ભણાવવામાં આવે છે. જ્યારે મારી સાથે તમે મેથ્સ ભણો છો ને તો આ મેથ્સ એક્સક્લુઝિવ છે. તમને એવો લાઈવ અહેસાસ થઈ રહ્યો હશે કે નહીં કાંઈક નવું ચાલે છે, અને આ અહેસાસ મેળવવાની જ કળા છે. અને આવી રીતના તમે મેથ્સ ભણશો તો તમે આજીવન નહીં ભૂલો એનો મને વિશ્વાસ છે. છેલ્લા 7 વર્ષમાં ઘણા એવા બધા છોકરા મારી પાસે મેથ્સ ભણીને ગયા છે કે જેને આ અહેસાસ થયો છે. વસ્તુ કેવી છે કે તમારે સંબંધના દાખલા કઈ રીતે ગણવા? તો સૌથી પહેલું કામ કરવાનું, આ વસ્તુ ખાસ તમારા માટે જ છે. જે વિદ્યાર્થીઓ મારી પાસેથી મેથ્સ ભણે છે તેમને જ આ ટ્રીક આવડે છે. સંબંધ ક્યારે સ્વવાચક, સંમિત, પરંપરિત, સામ્ય છે એ કહેવું હકીકતે સમજો ને કે મેજોરિટીને અઘરું લાગે છે. અને જનરલી આ એક તો ઠીક છે કે જીએસસીબી વાળાને ઓછું પૂછે છે એટલે બચી જવાય છે, પણ જો પૂછે તો સારા હોશિયાર વિદ્યાર્થીઓ જે કહેવાતા હોશિયાર છે તેના માર્ક્સ કપાઈ જાય. પણ વસ્તુ કેવી છે કે તમે આને ગણશો કઈ રીતે?
તો સૌથી પહેલું કામ તમે કોઈ પણ સંબંધને યાદીની રીતમાં ફેરવી દેજો. શું કરશો? યાદીની રીત એટલે શું? આંકડાઓમાં 1 1 2 અથવા પ્રેક્ટિકલ માનો કે ચલ હોય તો a b b c c a યાદીની રીતમાં ફેરવાઈ જાય. એની પછી જો તમારે સોવાચક નક્કી કરવું હોય તો પ્રદેશને જોવાનો. પ્રદેશમાં જેટલા ઘટક છે શું એ બધા ઘટક પોતાની સાથે જ સંકળાઈને સંબંધમાં દેખાય છે? અગર દેખાયું તો સોવાચક, ના એક બી ઓછું દેખાયું તો શું? સોવાચક નથી. પછી જ્યારે તમે સંબંધને યાદીની રીતમાં ફેરવી દીધો ને એની પછી દરેક ઘટકને ઘૂરવાનો. આમ બિલોરી કાઢ લઈને જોજો જ કરવાનું. શું જોવાનું? કે અગર a, b દેખાયો તો b, a દેખાય છે કે નહીં? અને અગર દરેક માટે a, b દેખાયો તો b, a, b દેખાઈ ગયો તો તમે શું કહી દેશો? સમમિત છે. અને ઓછામાં ઓછી એક ત્રિપુટી ગોતવાની કે a b નો દોસ્તાર છે, b c નો દોસ્તાર છે તો a c નો દોસ્તાર થાય. એવી ઓછામાં ઓછી એક ત્રિપુટી તમને મળી ગઈ તો પરંપરિત છે, ન મળી તો પરંપરિત નથી. વસ્તુ ખબર પડી. અને જો 3 એ 3 થઈ ગયા તો તમે શું નામ આપી દેશો? સામ્ય સંબંધ છે. હવે વસ્તુ કેવી? અમુક શોર્ટકટ જે તમને ગુજકેટમાં કામ લાગશે. અગર તમને આવા 3 લીટા વાળા સંબંધો દેખાય, માનો કે આવું લખ્યું હોય, બરાબર છે, અથવા તો આવું લખ્યું હોય કે અહીંયા સાથે સાથે લખી શકે mod 2. શું લખી શકે? mod 2. અથવા આવું લખી શકે 2/a - b કે b - a. આ બધા વિચિત્ર પ્રકારના સંબંધો હંમેશા સામ્ય સંબંધ થશે. પછી આવા સમરૂપતા વાળા સંબંધો, આ બી હંમેશા સામ્ય સંબંધ થશે. પછી પેર વાળા સંબંધો, આવું ab s cd. આ જે મેં પ્રકારો આપ્યા તમને, 3 મુખ્યત્વે પ્રકારો આપ્યા. કયા 3 પ્રકારો આપ્યા? એક કે મોડ વાળા સંબંધો, મતલબ કે 3 લીટા અથવા mod 2 અથવા સમથિંગ ડિવાઇડ બાય a - b. આ બધા એક જ ગામના ભાઈઓ છે. અગર આવા સંબંધો દેખાઈ ગયા અથવા તો એકરૂપતા વાળા સંબંધો, સમરૂપતા વાળા સંબંધો દેખાઈ ગયા અથવા તો પેર વાળા સંબંધો દેખાઈ ગયા તો 99% કેસમાં આ બધા જ સંબંધો સામ્ય સંબંધ થતા હોય છે. જો તમે આટલું યાદ રાખી લ્યો છો તો ગુજકેટમાં શ્યોર શોર્ટ તમારો માર્ક્સ આવી જાય છે. જેઈમાં એક અપવાદ કેસ બી પૂછાયેલો છે, એ બી હવે ચર્ચા કરી જ દઉં. માનો કે r બરાબર ખાલી આવું આપેલું છે અને ઓપ્શનમાં તમને સોવાચક, સંમિત, પરંપરિત, સામ્ય આવું પૂછ્યું છે અને જે પ્રદેશ છે તે 1 2 3 આપેલો છે તો તમે જય માતાજી ક્યાં કરો? જય માતાજી એટલે ખબર ને, તમે ટીક શેના પર કરશો? કારણ કે જેઈ એટલે જનરલી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નો ડાઉટ જે આપણી પાસે ટ્રેન્ડ થઈ છે એનો અલગથી આપણે કોર્સ બી લોન્ચ કરશું. જે આપણી પાસેથી ટ્રેન્ડ થાય છે તેના માટે તો જેઈ આસાન છે, પરંતુ જનરલી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે જેઈ એટલે જય માતાજી. ખોટું ના લગાડતા, પણ આ હકીકત છે. તો જો આવો પ્રશ્ન આવ્યો કે આ આપેલું છે ને આ કયા પ્રકારનો સંબંધ છે, શું આ સ્વવાચક છે, શું આ સંમિત છે, શું આ પરંપરિત છે, અને જો આ ત્રણેય છે તો શું આ સામ્ય છે, તો તમે ટીક કોના પર કરશો? તો મિત્રો, જો તમે આજનો વિડીયો ધ્યાનથી સાંભળ્યો હોય, ન સાંભળ્યો તો ફરી વખત બેક જઈને સાંભળી લ્યો. સ્વવાચક માટે હું બોલેલો છું, મેં જોર આપેલું છે કે પ્રદેશના જેટલા ઘટકો હોય તેટલા બધા જ ઘટકો જો સંબંધમાં પોતાની સાથે સંકળાયેલા દેખાય ને તો જ સ્વવાચક કહેવાય. માનો કે આ ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત હતું તો અંદર એટલીસ્ટ 3 ઘટક તો હોવા જોઈતા હતા. કયા કયા? 1 1 2 2 અને 3 3. તો હું શું નામ આપત? તો હું નામ આપત સ્વવાચક. એવું છે નહીં ને, તો મતલબ કે આ સ્વવાચક તો નથી. તમે જો વિડીયો રિવાઇન્ડ કરો જ છો તો સંમિત બી શીખી લેજો. સંમિતમાં મેં તમને શું કીધું હતું? સંમિતમાં મેં તમને કીધું હતું કે અગર a, b દેખાયો તો b, a દેખાવો જોઈએ. અહીંયા મને 1, 2 દેખાયો તો 2, 1 દેખાવો જોઈએ. છે 2, 1 નથી ને, તો મતલબ કે સંમિત બી નથી. અને સ્વવાચક નથી, સંમિત નથી, તો સામ્ય તો નથી જ ને, કારણ કે સામ્ય થવા માટે 3 વસ્તુ થવી જોઈતી હતી. અને ઓપ્શન ક્યાં ક્યાં હતા? સ્વવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય. હવે સ્વવાચક તો તમે ટીક નહીં કરવાના, થોડાક તો હોશિયાર થઈ ગયા ને. સંમિત બી ટીક નહીં કરવાના, થોડાક તો હોશિયાર થઈ ગયા ને. સામ્ય તો થતું જ નથી, તો કયું ટીક કરશો તમે? પરંપરિત. આવડ્યું? આ અપવાદ કિસ્સા છે. સાથે સાથે જે એક અપવાદ કિસ્સો ચાલે છે તે બી ચર્ચા કરી દઉં. માનો કે આવું આપ્યું 1 1 2 2 અને 3 3. જનરલી આ સ્વવાચક છે તો તમે કહેશો હા આ સ્વવાચક છે. કેમ? ગણ હું જનરલી આના માટે ડિફાઇન કરું છું. ક્યાં ગયું? ક્યાંક લખ્યું તો હતું મેં, કશો વાંધો નહીં, લખી દઉં છું. માનો કે પ્રદેશ 1 2 3 છે. શું છે? 1 2 3. હું એના માટે આ સંબંધ મેં વ્યાખ્યાયિત કર્યો છે. આ આપણું જૂનું જાણીતું ઉદાહરણ છે, બરોબર છે.
તો 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ 1 1 2 2 અને 3 3 100 વાચક છે. કેમ ખબર પડી સાહેબ? તમે હમણાં તો પ્રેશર દીધું કે પ્રદેશમાં જેટલા હોય બધા પોતાની સાથે સંકળાયેલા હોવા જોઈએ. હા ભાઈ, 100 વાચક છે. પરંતુ આ એવો સંબંધ છે, તમને એવું નથી લાગતું કે આ એવો સંબંધ છે કે જેમાં પ્રદેશમાં આપેલા તમામ ઘટકો ફક્ત ને ફક્ત પોતાની સાથે સંકળાયેલા છે? મતલબ કે જો તમે થોડું ઘણું 11મા વિધેયમાં ધ્યાન રાખ્યું તો y બરાબર x જેવી વાત છે. મતલબ શું? જેટલા ઘટક છે એ ફક્ત પોતાની સાથે સંકળાયેલા છે, બાકી કોઈ ઘટકો દેખાતા નથી. 100 વાચકમાં એવું જરૂરી નથી હોતું કે 1 2 3 પર વ્યાખ્યાયિતમાં ખાલી આટલું જ આવે. જો આ બધું આવ્યું તોય આપણે આને શું નામ આપ્યું હતું? 100 વાચક નામ આપ્યું હતું ને. પરંતુ ખાલી આટલું જ આવે તો એ 100 વાચક તો ખરો જ, પણ તેને કહેવાય તદેવ સંબંધ. અહીંયા લખું છું, શું કહેવાય? તદેવ સંબંધ. તદેવ, બરાબર છે. y બરાબર x તદેવ વિધેય 11મા ધોરણમાં ભણ્યા જ છો, પણ આ સંબંધને શું કહેશો? તદેવ સંબંધ. અગર જે જો જેઈ માટેની લાઈન છે, ગુજકેટ માટેની લાઈન છે, બોર્ડ માટે બી 1 માર્ક્સના એમસીક્યુ માં બહુ પ્રિય વસ્તુ છે. ઇવન જ્યારે સિલેબસ નહોતો બદલાયો ને ત્યારે તો ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ બી હતો. તદેવ સંબંધ એટલે પ્રદેશમાં જેટલા ઘટકો આપેલા છે એ તમામ ઘટકો પોતાની સાથે સંકળાયેલા હોય અને બાકી કોઈ જ ઘટક સંબંધમાં દેખાય નહીં. આશા રાખું છું સમજાયું હશે તમને આ વાત. અગર કોઈ સંબંધ તદેવ સંબંધ છે તો તે સંબંધ સામ્ય સંબંધ થાય. જે માટેની લાઈન હતી, બોર્ડ માટે ગુજકેટમાં બી કામ લાગી શકશે. અગર કોઈ સંબંધ તદેવ સંબંધ છે તો તે સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. એટલે કે આપણા ગામમાં તદેવ બરાબર સામ્ય થવાનું ચાલુ થઈ ગયું. તદેવ સંબંધનો મતલબ શું થઈ ગયો? સામ્ય સંબંધ. સમજાયું ને તમને? આશા રાખું છું કે આ જે સંબંધ, જેને આમ સૌથી અઘરો વિષય ગણિતમાં સમજવા ને સમજાવવા માટે કહેવાય છે, કદાચ મેં મારું કામ કરી દીધું છે. હવે કામ તમારે કરવાનું છે. મહેનત કરો. મળશું આપણે આવતા લેક્ચરમાં, જેમાં આના આપણે દાખલા જોઈશું. થેન્ક યુ.